ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોળા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય નેશનલ હાઈવે માર્ગ અતિશય ખરાબ હાલતમાં, વાહન વ્યવહાર ભારે મુશ્કેલીઓ સહન કરતા વાહન ચાલકો। વેરાવળથી સોમનાથથી જામનગર તરફ જવાનો મુખ્ય નેશનલ હાઈવે માર્ગ એક જ હોય ત્યારે વચ્ચે આવતો ધોરાજીથી જામકંડોળા મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં અને બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે ત્યારે જવાબદાર તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય અને વાહન ચાલકોની વેદના તંત્ર જોતું નથી। જામકંડોળાથી ધોરાજીનો મુખ્ય માર્ગ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે। નથી કોઈ રોડ રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવતું અને નવીનીકરણ પણ નથી, તેથી આ 18 કિલોમીટરનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં પડી ગયો છે। ત્યારે જામકંડોળાથી ધોરાજી વચ્ચેનો મુખ્ય માર્ગ ખરાબ હાલતમાં થઈ ગયો છે, તેથી વાહન વ્યવહારમાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નિલેશગીરી ગોસાઈ જામકંડોળાથી ધોરાજી જવાનો રસ્તો છે ખરાબ છે, કેટલા સમયથી અને શું તમારી માંગણી છે? ઘણા ટાઈમથી આ રોડ 18 કિલોમીટરનો તો બહુ ખરાબ છે। એમાં રાયડી પાસે વેગડી પાસે તો બહુ જ, અને ભાદરનો પુલ રહ્યો ત્યાં તો બહુ જ ખાડા છે પુલ ઉપરમાં। આપણે સરકારને માંગણી કરી કે વેલાસરમાં વેલાસર આ રોડ રિપેર કરી દે અથવા નવો બનાવી દે, જેથી કરીને સ્કૂલ કોલેજ અને મેડિકલ વાળાને કોઈને જવામાં આવવામાં તકલીફ ન પડે અને સમયસર પહોંચી જાય। કેટલા સમયથી રસ્તો ખરાબ તમને શું તકલીફ પડે છે? તમને રોડ જ ખરાબ છે, ગાડી હાલતી જ નથી અને કનોડાથી ધોરાજી જે લોકો અપડાઉન કરતા હોય એને બહુ તકલીફ પડે। અને આમ તો ક્યાં હોય ખબર નહીં, પણ અમે ત્યાં ધોરાજી અપડાઉન વાળા રહીએ એટલે આટલો ખ્યાલ રહીએ કે સ્કૂલ વાળા, કોલેજ વાળા અને મેડિકલ આ ત્રણે બહુ તકલીફ પડે, અકસ્માતનો ભય રહે। શું તમારી માંગણી? માંગણી છે સરકારની કે વહેલામાં વહેલાસર રોડ ઉપર કંઈક ધ્યાન દઈને કરી દે એવી વિનંતી કરી। નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, રહેદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। મોટરસાયકલ હોય કે મોટા વાહનો અવર જવરમાં સમયસર પહોંચી શકાતું નથી। રોજના હજારોથી પણ વધુ વાહનો આ જ માર્ગ પરથી પસાર થતા હશે, ત્યારે ખરાબ રસ્તાઓને લઈને વાહનોનું વેટરનેસ પણ વધી રહ્યું છે। વાહન રસ્તાઓ ખરાબ હોય તેથી વાહનો બગડી પણ જાય છે અને વાહન પાસે ખેંચીને રિપેરિંગ કામમાં વાહનો લઈ જવા પડે છે। અકસ્માતો પણ છાસવારે થઈ રહ્યા છે। રાહદારીઓ હોય, વાહન ચાલકો, વિદ્યાર્થી હોય કે અપડાઉન કરનાર વ્યક્તિઓ, તમામ લોકોને ભારે હાલાકી ભોગવવામાં આવી રહી છે। પ્રતાપભાઈ જામકંડોળાથી ધોરાજી જવાનો રસ્તો કેવો? અરે રસ્તામાં અમારા વાહન પતી ગયા છે યાર, કેવી તકલીફ પડે છે? તકલીફ એટલે અમારે અહીંયાથી એક કિલોમીટર જવામાં 2 કલાકે માંડ પુગાડ્યું વાહનમાં કેવી વાહનમાં નુકસાની બહુ છે। અત્યારે રસ્તામાં આવતા ટ્રેક્ટર બગડ્યું એટલે બીજા ટ્રેક્ટર લાવીને ઢાળીને લઈને જાય છે ઘેરે। બહુ નુકસાની આવે, અકસ્માત તો વાત જ જવા દે, બહુ નુકસાની વધારે આવે છે। શું તમારી માંગણી છે? માંગણી અમારે રસ્તો બનાવવાની માંગણી। મારું નામ મયુરચંદ હતુભાઈ જાડેજા, હું રહેવાથી જામકંડોળાના છું, બરાબર છે। અમારા રસ્તાની એટલી માંગ છે કે તમે ખાડા તમે જુઓ, પબ્લિક હેરાન એટલું થાય છે, ટાયરમાં નુકસાની એટલી આવે, દવાખાનામાં નુકસાની એટલી આવે કે વાત જાવ તો દવાખાને આવવું એટલે કમસે કમ કલાક 1.5 કલાક, 18 કિલોમીટર છે, કોઈ કલાક 1.5 કલાક અમારી નીકળી જાય। આ તો એવું કઈ છે ને, ઇમરજન્સી કેસ આવ્યો તો મને એટલી ખબર પડે કેસ આવીને ફેલ થઈ જાય। વેગડીથી તરોડાની અંદર મને લાગે કેસ ફેલ થઈ જાય। કેટલા સમયથી આ સમયે મને એટલું લાગે છે કે 15 વર્ષ થઈ ગયા આના પ્રોબ્લેમ છે। 15 વર્ષ ઘરે ખાડા પૂરે, બીજું કઈ વસ્તુ કરતા નથી આ લોકો। અમારી માંગણી એટલી છે તાત્કાલિક રસ્તો બનાવો, બીજું અમારે કઈ જોતું નથી, બરાબર। પબ્લિક અંદર હેરાન થાય છે, અમને કઈ પ્રશ્નો છે? ઘણા વર્ષોથી જામકંડોળાથી ધોરાજી તરફનો મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં છે। લોકોની એક જ માંગણી છે કે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે। તંત્રના પાપે હજારો વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, અપડાઉન કરનાર લોકો ઘણા વર્ષોથી યાતનાઓ ભોગવી રહ્યા છે। તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।